સુરત નાનપુરામાં જર્જરિત મકાનના ડિમોલિશન દરમિયાન દિવાલ તૂટતા મજૂરનું મોત નીપજ્યું હતું, જ્યારે મજૂરના પરિવારે વળતરની માંગ સાથે લાશ લેવા ઇનકાર કરતા પોલીસે તપાસ સાથેની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત નાનપુરા પોસ્ટ ઓફિસ નજીક એક જર્જરિત મકાનના ડિમોલિશન દરમિયાન દિવાલ તૂટી પડવાની ઘટના બનવા પામી હતી, જેમાં એક મજૂરનું દબાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તપાસ કરતા મૃતકનું નામ રમણ ડિંડોળ મૂળ રાજસ્થાનનો વતની હોવાનું જાણવા મળ્યું હતું અને 1 મહિનાથી સુરતમાં આવી મજૂરી કામ કરી રહ્યો હતો, જ્યારે મૃતક મજૂરના પરિવારે વળતરની માંગ સાથે લાશ લેવા ઇનકાર કરતા પોલીસે તપાસ સાથેની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી હતી. મારું નામ હિતેશ શંકર બ્રહ્મરા, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. ગઈકાલે સાંજે 4 વાગ્યાની કઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં, જે 4 માળની એપાર્ટમેન્ટનું કઈ ડિમોલેશનનું કામ કરતા હતા. આ લોકો અમારા મજૂર ભાઈને, જેઓ જે મજૂર તરીકે 4 ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર, અને વગર સેફટી એ ભાઈઓને કામ કરાવતા હતા, કોન્ટ્રાક્ટર ભાઈઓ. જ્યારે સાંજે 7 વાગે અમારા ગ્રુપ થકી અમને માહિતી મળી, અહીંયા પીએમ રૂમ પાસે, સિવિલ પાસે અમે આવી ગયા હતા. અમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા, અમના થકી અમને જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી, પણ એમના ભાઈ જ્યારે કોન્ટ્રાક્ટર સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા. ત્યારે એમને કીધું કે અમે 4 ભાઈઓ કામ કરતા હતા, અને જે ડિમોલેશનનું જે 4 માળની એપાર્ટમેન્ટનું કામ કરતા હતા તે મેં અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા. મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં વગર સેફટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી દે છે. આમાં પણ એક દિવાલ મોટી ધરાશાયી થઈ છે, મજદૂર ઉપર પડી છે અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનું ડેથ થયું છે. તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે. અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે, તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કહેવું છે કે ભાઈ જે પણ પોલીસના હાથમાં બનાવ બન્યો છે, પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ, જે સદ્દામભાઈ કરીને છે અને રાજદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે, એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે, એ જ અમારા સમાજની આખી માંગણી છે.